આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોનો અભ્યાસ કરીશું. આપણે આ ચેપ્ટરમાં 2 ટાઇટલની વિગતવાર સમજ મેળવવાની છે. એક તો પ્રથમ છે કે વૃદ્ધિ અને બીજું છે કે વિકાસ. તો આ બંને શબ્દોની આપણે ડિટેલમાં સમજૂતી મેળવવાની છે. પરંતુ આ એક ત્રીજો શબ્દ કે નિર્દેશકો. તો નિર્દેશકો એટલે શું થાય સામાન્ય રીતે કે માપદંડો અથવા તો ધોરણો કે જે આપણા દેશમાં વિકાસ થયો છે કે નહીં એ દર્શાવે છે. તો એને શું કહેવાય? નિર્દેશકો. તો આપણે આ ચેપ્ટરમાં વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ થોડીક પ્રસ્તાવનાની સમજૂતી મેળવીએ. એટલે કે આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે. અથવા તો દરેક દેશની જરૂરિયાત શું છે કે દેશમાં વિકાસ સાધવો. આપણે જોઈએ કે 1939 થી 1944ના સમય દરમિયાન જે બીજું વિશ્વયુદ્ધ થયું, તો ત્યાર પછી દુનિયાના જે વિકાસમાન દેશો છે તેમણે પોતાના દેશમાં રહેલ બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યાઓને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો છે. ત્યાર પછી આ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ 2 શબ્દો પ્રચલિત બન્યા. કારણ કે સામાન્ય રીતે જોઈએ કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ તો ઘણા લોકો એને બંનેને શું સમજે છે? એક જ ગણે છે કે બંને શું છે? સમાન. પરંતુ અર્થશાસ્ત્રમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો આ બંને શબ્દો કેવા છે? જુદા જુદા. તો હવે આપણે શરૂઆત કરીએ કે ચેપ્ટરનું પ્રથમ ટાઇટલ કે આર્થિક વૃદ્ધિ. તો આર્થિક વૃદ્ધિ શું છે? તો એનો આપણે અર્થ સમજીએ કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. એટલે વૃદ્ધિ એટલે કે શું છે કે ગ્રોથ, વધારો. પરંતુ આપણે અર્થશાસ્ત્રમાં શું ભણીએ છીએ કે આર્થિક વૃદ્ધિ, કે જેને નાણાં સાથે સંબંધ છે, જેને અર્થ સાથે સંબંધ છે. તો એવી વૃદ્ધિ એટલે શું કે આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. વૃદ્ધિ એટલે શું કે વધારો થવો. પણ શેમાં? કે અર્થતંત્રમાં લાંબા ગાળા સમય સુધી કોઈ ચીજ વસ્તુ છે તો એના કુલ ઉત્પાદનમાં સતત વધારો થતો હોય. તો આ જે વધારો થાય છે એને શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ. અથવા તો આર્થિક વૃદ્ધિને કોની સાથે સંબંધ છે? કે ઉત્પાદનમાં વધારો થવો જોઈએ. અથવા તો દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં શું થવો જોઈએ? વધારો. એટલે કે એને વધારા સાથે સંબંધ છે. પછી જોઈએ કે આર્થિક વૃદ્ધિની જુદી જુદી વ્યાખ્યાઓ આપને આપેલી છે. તો પ્રથમ વ્યાખ્યા જોઈએ કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. તો હેન્સને કીધું છે કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, કે રાષ્ટ્રની આવકમાં વધારો થાય અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં વધારો થાય. રાષ્ટ્રની આવકમાં વધારો થાય તો પણ એને શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ. અથવા તો વસ્તુઓ અને સેવાઓના જે કુલ ઉત્પાદન છે એમાં પણ વધારો થાય તો એને પણ શું કહેવામાં આવે છે? આર્થિક વૃદ્ધિ. એકદમ સરળ વ્યાખ્યા. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અથવા તો વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં વધારો થાય તો એનું જે પ્રમાણ છે તો એને શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ. પછી કીધું છે કે સાયમન અને કુઝનેટના મતે, કે એને પણ એક વ્યાખ્યા આપેલી છે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓની પુરવઠો
એટલે કે ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો, તો એને શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ. તો બીજી વ્યાખ્યા સમજીએ આપણે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ એટલે કે વિવિધતા ધરાવતી જુદી જુદી વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે અથવા તો લાંબા ગાળા દરમિયાન અથવા તો લાંબા ગાળા સુધી જો વધારો થતો હોય તો એને શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ. એટલે કે જે આ પ્રજા છે, દેશના નાગરિકો છે અથવા તો દેશના લોકો, એને સતત વિવિધતા ધરાવતી જુદી જુદી વસ્તુઓ પૂરી પાડવામાં આવે તો પણ કેવી કે લાંબા સમય સુધી, તો એને શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ. એટલે કે પ્રજાને વિવિધતા ધરાવતી વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો એટલે કે વસ્તુ પૂરી પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો, તો એને શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ. તો આપણે બે વ્યાખ્યા જોઈ. તો હવે આપણે જોઈએ આગળ કે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. કે આર્થિક વૃદ્ધિ છે એની કંઈક મર્યાદાઓ છે. તો જોઈએ કે એની પ્રથમ મર્યાદા કે માત્ર પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લેવાય છે. તો અહીંયા એક નવો શબ્દ કે પરિમાણાત્મક પરિવર્તન. તો પરિમાણાત્મક એટલે શું? પરિમાણ એટલે શું? કે જથ્થો અથવા તો કદ અથવા તો ચોક્કસ પ્રમાણ. તો આર્થિક વૃદ્ધિમાં એની વ્યાખ્યામાં જોયું આપણે કે ફક્ત ને ફક્ત રાષ્ટ્રની આવકમાં વધારો થાય તો એને જ ધ્યાનમાં લેવાય છે, અથવા તો વસ્તુના પુરવઠામાં અથવા તો એના ઉત્પાદનમાં વધારો થાય એને જ ધ્યાનમાં લેવાય છે. એટલે કે શું છે? પરિમાણ એટલે કે એને જથ્થા સાથે જ સંબંધ છે. કે વસ્તુનું ઉત્પાદન વધી ગયું તો શું સમજવાનું? કે વૃદ્ધિ થઈ. અથવા તો રાષ્ટ્રની આવક વધી ગઈ તો પણ શું સમજવાનું? કે વૃદ્ધિ થઈ. એટલે કે ખાલી પરિમાણાત્મક બાબતોને જ ધ્યાનમાં લેવાય છે. અહીંયા ગુણાત્મક બાબતો છે, જેવી કે લોકોનું જીવન ધોરણ કેટલું સુધર્યું, દરેક લોકોને કેટલી સુવિધાઓ સુખ સગવડ મળે છે, કેટલી પાયાની સુવિધામાં વધારો થયો, એને અહીંયા ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો એ શું છે? એની મર્યાદા. બીજું કીધું છે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. એટલે શું? કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક શું થાય છે? વધે છે. પરંતુ સંસ્થાકીય એટલે કે જે સંસ્થા છે, કંપનીઓ છે, જુદી જુદી સંસ્થાઓ, તો એના જે નીતિ નિયમો છે અને મનોવૈજ્ઞાનિક વલણો એટલે શું? કે ચોક્કસ બાબતો. પરંતુ મનોવૈજ્ઞાનિક એટલે શું? કે વિચારો, લોકોની માનસિકતા શું રહે છે? યથાવત અથવા તો શું કહેવાય એને? સ્થિર રહે છે. રાષ્ટ્રની આવક વધી જાય છે, માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થા છે એના મનોવૈજ્ઞાનિક બાબતો, વલણો કેવી રહે છે? સ્થિર જ. એમાં કોઈ ફેરફાર થતો નથી. થાય તો પણ અમુક અંશે જ જોવા મળે છે. પછી કીધું કે આ ખ્યાલ મર્યાદિત છે. મર્યાદિત શા માટે? કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. તે માત્ર ને માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. કે વસ્તુના ઉત્પાદનમાં ખાલી વધારો થાય છે તો એનું ખાલી પ્રમાણ જ બતાવે છે. એટલે કે આ ખ્યાલ કેવો છે? મર્યાદિત અથવા તો શું કહેવાય? સંકુચિત. છેલ્લી મર્યાદા જોઈએ કે લોકોનું કલ્યાણ જાણવા આ ખ્યાલ ઉપયોગી નથી. કે લોકોનું કલ્યાણ એટલે કે લોકોના જીવન ધોરણમાં કેટલો સુધારો થયો, લોકોને કેટલું શિક્ષણ પ્રાપ્ત થયું, કેટલી ગરીબીમાં ઘટાડો આવ્યો, તો એવા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી થતો નથી. એના માટે આર્થિક વિકાસ સમજવો પડે. બરોબર?
કે લોકોનું કલ્યાણ કેટલું થયું એ જાણવું હોય તમારે ચોક્કસ, તો તમારે આર્થિક વિકાસ સમજવો પડે છે. એમાં વૃદ્ધિ એ દર્શાવી શકતું નથી અથવા તો ખાસ ઉપયોગી નથી. તો આ શું છે? આર્થિક વૃદ્ધિની 4 મર્યાદાઓ. હવે જોઈએ કે બીજું ટાઇટલ, કે આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસ શું છે સમજીએ. તો એનો પ્રથમ આપણે જોઈએ કે અર્થ, કે વિકાસ એટલે આર્થિક વિકાસ. વૃદ્ધિમાં પણ આપણે જોયું હતું કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ, તો વિકાસ એટલે પણ આર્થિક વિકાસ, કે જેમાં અર્થ સમાયેલું છે, નાણું સમાયેલું છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, એક પ્રોસેસ છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું એક સાધન છે, કે આર્થિક સુખાકારી, સુખ સગવડ મેળવવા માટેનું એક સાધન છે. શું છે? આર્થિક વિકાસ. આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિનો પણ સમાવેશ થાય છે. આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે, એટલા માટે એમાં આર્થિક વૃદ્ધિ, વૃદ્ધિ એટલે શું? કે વધારો, કે કેટલું ઉત્પાદન હતું, કેટલો વધારો થયો, એનો પણ સમાવેશ થાય. બીજું કે આર્થિક સુખાકારી, એટલે કે લોકોને કેટલી સુવિધાઓ પ્રાપ્ત થઈ, એનો પણ સમાવેશ થાય. અને આર્થિક પ્રગતિનો પણ સમાવેશ થાય છે, એટલે કે દેશમાં કેટલા સુધારા વધારા થયા, દેશ કઈ સપાટીએ હતો અને હાલમાં કઈ સપાટીએ પહોંચી ગયો છે. તો આ દરેકનો સમાવેશ કેમાં થાય છે? આર્થિક વિકાસમાં. હવે જોઈએ કે એની જુદી જુદી વ્યાખ્યાઓ. પ્રથમ કીધું છે આપણે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો આવું કોણ કહે છે? કે માઇકલ ટોડેરો. કે આર્થિક વિકાસ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય એટલે શું? કે એક કરતા વધારે પ્રમાણોનો સમાવેશ થાય છે, અથવા તો એક કરતા વધુ બાબતોનો સમાવેશ થાય. કઈ રીતે? તો પહેલા જોઈએ કે આર્થિક વૃદ્ધિમાં શું જોયું હતું? કે રાષ્ટ્રીય આવક વધે તો વૃદ્ધિ થઈ કહેવાય, ઉત્પાદન વધે તો વૃદ્ધિ થઈ કહેવાય. બસ આટલી બાબતો જ ત્યાં જોયેલી, અથવા તો વૃદ્ધિમાં આટલી બાબતોનો સમાવેશ થતો. તો વિકાસ બહુપરિમાણીય છે. કઈ રીતે? કે આર્થિક વિકાસ થાય, અથવા તો આર્થિક વિકાસ થયો ક્યારે કહેવાય? કે જ્યારે આપણા દેશના અર્થતંત્ર છે એનું સામાજિક માળખું બદલાય જાય, લોકોને શિક્ષણનું પ્રમાણ વધી જાય, બરોબર. રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય જાય. રાષ્ટ્રીય આવકનું માળખું એટલે શું? કે રાષ્ટ્રીય આવકમાં ખેતી, ઉદ્યોગ અને સેવાઓનો જે ફાળો છે એમાં ફેરફાર થાય. તો ફેરફાર કેવો થયો હોય ત્યારે વિકાસ કહેવાય? કે ખેતીનો ક્ષેત્ર, ખેતીનો ફાળો શું થતો હોય? ઘટતો હોય. ઉદ્યોગ અને સેવાઓનો ફાળો શું થતો હોય? વધતો હોય. તો એને શું કહેવાય? કે વિકાસ થયો છે એવું કહેવાય. કે અર્થતંત્રનું માળખું બદલે, રાષ્ટ્રીય આવકનું માળખું બદલે, પછી દેશમાં રોજગારીનું પ્રમાણ વધે, જુદી જુદી સુખ સગવડની વસ્તુઓ લોકોને પ્રાપ્ત થાય, સારી સારી ટેકનોલોજી આવે, કે જેને કારણે વસ્તુનું મોટા પાયે ઉત્પાદન થાય. તો આ બધી બાબતો સાથે કોને લેવા દેવા છે? આર્થિક વિકાસને. તો કહી શકાય કે તે બહુપરિમાણીય પ્રક્રિયા છે. બીજી વ્યાખ્યા જોઈએ કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. થોડીક લોંગ ડેફિનેશન છે પણ એકદમ સરળ. કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, એટલે કે જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે, બિલો પોવર્ટી લાઈન, એટલે કે ગરીબી રેખા નીચે જે વસ્તી છે એમાં વધારો ન થાય,
પછી શું કીધું છે કે આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. એટલે કે આવકની વહેંચણી જોઈએ કે ધનિક લોકો વધારે ધનિક બને છે, ગરીબ લોકો વધારે ગરીબ બને છે, તો એને શું કહેવાય? અસમાનતા. તો આવકની વહેંચણી વધુ અસમાન ન બને. અસમાન ન બને તો કેવી બને? સમાન. બરોબર. તે શરતોને આધીન એટલે કે ધ્યાનમાં રાખીને દેશની માથાદીઠ એટલે શું? કે વ્યક્તિ દીઠ આવક. દરેક વ્યક્તિના ભાગમાં કેટલી આવક આવે છે, એટલે કે દેશની કુલ રાષ્ટ્રીય આવક ને દેશની કુલ વસ્તી વડે ભાંગી નાખો તો આપણે શું મળે છે? માથાદીઠ આવક. પરંતુ અહીંયા માથાદીઠ વાસ્તવિક આવક કીધું છે. તો વાસ્તવિક આવક એટલે શું? કે ભૂતકાળના પાયાના વર્ષને ધ્યાનમાં રાખીને જે આવક ગણવામાં આવે એને શું કહેવાય? વાસ્તવિક આવક. તો આ વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે એટલે કે વધારો થતો હોય તો એને શું કહેવાય છે? આર્થિક વિકાસ. એટલે કે ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ સમાન બને, તો એ બાબતને ધ્યાનમાં રાખીને લોકોની માથાદીઠ આવકમાં વધારો થતો હોય લાંબા સમય સુધી તો એને શું કહી શકાય આપણે? કે આર્થિક વિકાસ. આવું કોણ કહે છે? G.M. મેયરના મતે. હવે જોઈએ કે એની ત્રીજી વ્યાખ્યા આપણે કીધેલી છે કે મેકલબના મતે. તો જોઈએ કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, એટલે કે વસ્તીમાં વધારો થતો હોય, બરોબર, કે સતત વધતી હોય અથવા તો સ્થિર રહેતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે. કે ઉત્પાદનની રીત એટલે શું? કે ઉત્પાદન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અમલમાં આવે, નવી નવી ટેકનોલોજીની શોધ થાય કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય. એટલે કે સારી સારી વસ્તુઓ લોકો ખરીદતા થાય, સુખ સુવિધાની વસ્તુઓ ખરીદતા જાય તો એને શું કહેવાય? કે જીવન ધોરણ ઊંચું ગયું એવું કહેવાય. કે જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું આપણે કહી શકાય. એકદમ સરળ. કે વસ્તી સ્થિર હોય અથવા તો સતત વધતી હોય, પરંતુ જે ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક તથા ઉત્પાદન કરવાની જે રીત છે, પદ્ધતિ છે, ટેકનોલોજી છે, એમાં પરિવર્તન આવે અથવા તો ફેરફાર આવે કે જેને લીધે દેશની માથાદીઠ આવકમાં શું થાય? સતત વધારો. એટલે કે ઉત્પાદન વધશે તો આવક વધશે, રાષ્ટ્રીય આવક વધશે તો માથાદીઠ આવક પણ શું થાય છે? વધે છે. કે એને કારણે લોકોનું જીવન ધોરણ શું થાય છે? સુધરતું હોય. તો જો આવી બાબતો ક્યાંય દેખાય તો આપણે કહી શકીએ કે દેશમાં વિકાસ થઈ રહ્યો છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે? કે મેકલબે. હવે આપણે જોવાનું છે કે આર્થિક વિકાસના લક્ષણો. કે આર્થિક વિકાસના લક્ષણો કે એની વ્યાખ્યા જોઈએ એની ઉપરથી જ આપણે એના શું તારવવાના છે? કે લક્ષણો. તો પ્રથમ જોઈએ કે સતત ચાલતી પ્રક્રિયા છે. શું છે? સતત ચાલતી પ્રક્રિયા. તો આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો સમજીએ કે સતત ચાલતી પ્રક્રિયા છે એટલે કે આર્થિક વિકાસ છે કોઈ પણ દેશમાં એક વખત શરૂ કરવાનું કામ શું છે? એકદમ સરળ.
પરંતુ તેને જાળવી રાખવાનું કાર્ય કેવું છે? ખૂબ જ કઠિન અથવા તો મુશ્કેલ, કે સતત ચાલતી પ્રક્રિયા છે, કે સ્ટેપ બાય સ્ટેપ જુદા જુદા દેશમાં પરિવર્તનો આવતા જાય, એને કારણે લોકોનું જીવન ધોરણમાં ધીરે ધીરે સુધારો આવતો જાય, તો શું કહીએ છીએ કે વિકાસ થયો છે એવું કહેવાય. એટલે કે આર્થિક વિકાસ છે એ શું છે? સતત ચાલતી પ્રક્રિયા છે, સ્ટોપ થતી નથી. સ્ટેપ બાય સ્ટેપ દેશમાં પ્રગતિ થતી હોય, જુદી જુદી ટેકનોલોજી આવતી જાય, એટલે કે શું છે? સતત ચાલતી પ્રક્રિયા છે. સતત ચાલતી પ્રક્રિયા છે, પરંતુ ધીમી પ્રક્રિયા છે. ઝડપથી એક સામટો વિકાસ સાધી શકાતો નથી. એટલે કે જુદા જુદા સ્ટેપ પ્રમાણે દેશનો શું થાય છે? સતત વિકાસ. પછી કીધું કે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. તો આપણે પ્રથમ વ્યાખ્યામાં જોયેલું કે બહુપરિમાણીય પ્રક્રિયા છે. એટલે કે અહીંયા પરિમાણાત્મક પરિવર્તનો પણ થાય છે અને ગુણાત્મક પરિવર્તન પણ થાય છે. કે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો થાય તો આપણે એને શું કહેતા? કે પરિમાણાત્મક પરિવર્તન, બરોબર. પરંતુ કોઈ સંશોધન થાય, સારી સારી વસ્તુ બને, એની ગુણવત્તામાં સુધારો થાય, તો આવા પરિવર્તનો છે એને કેવા પરિવર્તન કહેવાય? ગુણાત્મક પરિવર્તન. એટલે કે સીધે સીધા નહીં, પરંતુ આડકરતરી રીતે, ખાલી જથ્થામાં વધારો નથી થતો પણ વસ્તુની ગુણવત્તામાં પણ શું થાય છે? વધારો. તો એવા પરિવર્તનો કેવા કહેવાય? ગુણાત્મક પરિવર્તન. તો ગુણાત્મક પરિવર્તનો પણ આર્થિક વિકાસમાં થાય છે. એટલે કે બીજું એનું લક્ષણ શું છે? કે પરિમાણાત્મક પરિવર્તનો પણ થાય અને ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે. પછી જોઈએ ત્રીજું લક્ષણ, કે માંગમાં પરિવર્તન આવે છે. એટલે કે શું છે? વસ્તુની માંગમાં પરિવર્તન આવે છે. એટલે કે દેશમાં વિકાસ થવાથી લોકોની આવક વધશે. આવક વધે, લોકોની રુચિ બદલાય. રુચિ એટલે શું? કે પસંદગી બદલાઈ જાય, કે જેને લીધે વસ્તુની માંગ શું થાય છે? બદલે. એટલે કે માંગમાં શું આવે છે? પરિવર્તન આવે છે. તો જોઈએ એક્ઝામ્પલ તરીકે કે શરૂઆતના તબક્કે દેશ વિકાસ સાધવાના શરૂઆત કરે, એટલે કે દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ થાય, તો સૌપ્રથમ જે પ્રાથમિક જરૂરિયાત છે અથવા તો પ્રાથમિક વસ્તુઓની માંગ શું થાય છે? ઝડપથી વધે છે. એટલે કે શું? કે રોટી, કપડાં, મકાન, શુદ્ધ પીવાનું પાણી, કે પ્રાથમિક જીવન જીવવા માટે જે જરૂરી છે તે, એની વસ્તુની માંગ શું થાય? વધે છે. પરંતુ ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડની વસ્તુઓની માંગ શું થાય છે? વધે છે. સ્માર્ટફોન, સારા સારા મોબાઈલ, સારી સારી કંપનીની કાર, બરોબર. તો એની માંગમાં શું થાય છે? વધારો. એટલે કે માંગમાં પરિવર્તન આવે છે દેશમાં વિકાસ થાય તો. કે શરૂઆતના તબક્કે પ્રાથમિક વસ્તુઓની માંગ વધારે હોય, સમય જાય તો મોજ શોખની વસ્તુઓની માંગમાં શું આવે છે? મોટા પાયે વધારો. એટલે કે માંગ શું થાય છે? એકદમ બદલાઈ જાય, અથવા તો એમાં મોટા પાયે શું આવે છે? પરિવર્તન. પછી જોઈએ નંબર 4, શ્રમની ગતિશીલતા વધે છે. તો પ્રથમ સમજીએ કે ગતિશીલતા એટલે શું? કે ગતિશીલતા એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવું. તો શ્રમની ગતિશીલતા વધે છે. કઈ રીતે? કે દેશમાં વિકાસ થાય તો એને કારણે શિક્ષણનું પ્રમાણ વધે છે. તો શિક્ષણનું પ્રમાણ વધે, વ્યક્તિમાં સારા સારા કૌશલ્યનું નિર્માણ થાય, એજ્યુકેશનનું લેવલ ઊંચું આવે, તો શ્રમની ગતિશીલતા શું થાય છે? વધે છે. એટલે કે એક દેશનો વ્યક્તિ અન્ય દેશમાં નોકરી માટે, કામ ધંધા માટે જાય છે. શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય તો એનામાં સારા સારા ગુણ, સારા સારા કૌશલ્યોનું નિર્માણ થાય, તો એ નોકરી ધંધા માટે બીજા દેશમાં પણ જઈ શકે છે. અને બીજા દેશનો નાગરિક પણ આપણા દેશમાં અથવા તો જુદા જુદા અન્ય દેશોમાં પણ જઈ શકે છે. તો શું કહેવાય? કે શ્રમની ગતિશીલતા પણ અહીંયા વધે છે. એટલે કે કર્મચારીઓ છે એક દેશમાંથી બીજા દેશમાં નોકરી ધંધા માટે જઈ શકે છે. બીજા દેશના નાગરિકો પણ આપણા દેશમાં આવી શકે છે, વિકાસ થાય તો. પછી મૂડી સર્જનમાં વધારો થાય છે.
એટલે કે મૂડી સર્જન કે મૂડીનું શું થાય છે કે સર્જન કરી શકાય છે જો વિકાસ થાય તો વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે. જો માંગ વધે તો નવા સાહસિકો આગળ આવે છે. સાહસિકો એટલે શું કે ધંધા કે એકમના માલિકો અથવા તો ધંધા ઉદ્યોગની સ્થાપના કરનાર વ્યક્તિઓ. કે માંગ વધી છે તો વસ્તુઓનું ઉત્પાદન પણ કરવું પડશે. તો વસ્તુનું ઉત્પાદન કરવા માટે જુદી જુદી કંપનીઓ માર્કેટમાં આવશે કે જેને કારણે મૂડીનું શું થશે સર્જન એટલે કે માર્કેટમાં રૂપિયા પણ આવશે અને મૂડી રોકાણના દરમાં મોટો વધારો થશે. એટલે જુદી જુદી કંપનીઓ માર્કેટમાં આવશે તો સામાન્ય લોકો છે પ્રજા છે એ કંપનીમાં પોતાની નાની નાની બચતો શું કરશે રોકાણ કરશે અને એ કંપની સામાન્ય જનતાની જે મૂડી છે એ એકત્રિત કરી અને વસ્તુનું મોટા પાયે શું કરશે ઉત્પાદન એટલે કે મૂડીનું શું થશે અહીંયા સર્જન આર્થિક વિકાસને કારણે. પછી જોઈએ નંબર 6 કે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે કે દેશમાં વિકાસ થાય તો સારી સારી ટેકનોલોજી અર્થતંત્રમાં આવે અથવા તો દેશમાં આવે છે કે દેશમાં ટેકનોલોજીમાં મોટા પાયે ફેરફાર થાય છે એટલે કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે આધુનિક ટેકનોલોજી આવે કે કોલસા છે ખાંડ છે લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવવામાં આવે છે. એટલે કે મોટા પાયે જમીનના પેટાળમાંથી લોખંડનું ઉત્પાદન અથવા તો કાચો મટીરિયલ મેળવવામાં આવે છે. એના માટેની વિદેશમાંથી સારી સારી ટેકનોલોજી દેશમાં લાવી શકાય છે અને જમીનના પેટાળમાં જે કુદરતી સંપત્તિ છે એને સરળતાથી બહાર લાવી શકાય છે. એટલે કે શું કે ટેકનોલોજીમાં ફેરફાર આવે કે શરૂઆતમાં શું હોય કે પરંપરાગત સાધનોથી વસ્તુનું ઉત્પાદન થતું હોય પરંતુ સમય જતા આધુનિક ટેકનોલોજી દેશમાં આવે છે. એટલે કે વિકાસ થવાને કારણે અથવા તો આર્થિક વિકાસમાં શું થાય છે ટેકનોલોજીમાં પણ ફેરફાર આવે છે. પછી છેલ્લું લક્ષણ જોઈએ કે આ અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. એટલે કે અમુક તબક્કા અમુક સ્ટેપ પછી વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે એટલે કે ઓટોમેટિકલી એની રીતે પ્રક્રિયા ચાલ્યા કરે છે. સ્વયંભૂ હોય એટલે કે જાતે જ ધીમે ધીમે દેશમાં આર્થિક વિકાસ થતો રહેશે. એટલે કે અમુક તબક્કા સ્ટેપ બાય અથવા તો સ્ટેપ પછી વિકાસની પ્રક્રિયા કેવી હોય સ્વયંભૂ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ વિકાસની પ્રક્રિયા સતત ચાલ્યા કરશે. તો આ શું હતા આર્થિક વિકાસના લક્ષણો. હવે જોવાનું છે કે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. જેમ આર્થિક વૃદ્ધિની મર્યાદા હતી તેમ આર્થિક વિકાસની પણ શું છે જુદી જુદી મર્યાદાઓ. તો પ્રથમ જોઈએ કે દેશની પ્રગતિને દર્શાવી શકે છે પરંતુ સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. કે આર્થિક વિકાસને લીધે દેશની પ્રગતિ દર્શાવી શકાય છે પરંતુ આર્થિક બાબતોની સ્થિતિ પણ દર્શાવી શકે છે પરંતુ સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. એટલે કે આર્થિક બાબતની ચર્ચા કરી શકે છે કે કેટલી આવક વધી બરોબર પરંતુ સાચા અર્થમાં માનવ વિકાસ એટલે કે માનવીનો ખરેખર કેટલો વિકાસ થયો તેની ચર્ચા કરી શકતું નથી અથવા તો તે દર્શાવી શકતું નથી. માનવીએ કેટલી પ્રગતિ કરી દેશના એક વ્યક્તિમાં કેટલો પરિવર્તન આવ્યું કેટલો સુધારો આવ્યો અથવા તો એના જીવન ધોરણમાં ખરેખર કેટલો સુધારો થયો તે જાણી શકાતું નથી. તો એની શું છે પ્રથમ મર્યાદા. બીજું કીધું છે કે આર્થિક વિકાસને માપી શકાતો નથી. આર્થિક વિકાસને માપી શકાતો નથી. આર્થિક વૃદ્ધિને આપણે માપી શકતા હતા
કે રાષ્ટ્રની આવકમાં વધારો થયો, વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો, તો સરળતાથી કહી શકાય કે આટલું ઉત્પાદન હતું અને આટલું ઉત્પાદન થયું, તો દેશમાં વૃદ્ધિ થઈ છે. તો વૃદ્ધિને માપી શકાય છે, પરંતુ વિકાસને માપી શકાતો નથી. કારણ કે વિકાસ છે એમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. એટલે કે શિક્ષણ છે, લોકોના વિચારો છે, લોકોની આવક છે, એટલે કે સમાજની રહેણી કહેણીમાં પણ પરિવર્તન આવે છે. તેથી આર્થિક વિકાસને માપી શકાતો નથી, ચોક્કસ ગણતરી કરી શકાતી નથી. અને હવે છેલ્લું જોઈએ એની મર્યાદા, કે આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. એટલે શું? કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે? આ પ્રશ્ન છે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે, છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી. બરોબર? કે આર્થિક વિકાસની વ્યાખ્યા એવું કે પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે તો દેશમાં વિકાસ થયો છે એવું કહેવાય. પરંતુ દેશમાં વિકાસ થાય છે, છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થતો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. કારણ કે દેશમાં વિકાસ થાય છે તો એને કારણે દરેક લોકોને રહેઠાણની સુવિધા મળતી નથી, શુદ્ધ પીવાના પાણીની સુવિધા મળતી નથી, દરેકને આરોગ્યની સુવિધાઓ મળી રહેતી નથી. તેથી કહી શકાય કે આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. તો આ શું હતી? આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. તો આજે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની મહત્વની બાબતો, એટલે કે એના અર્થ, વ્યાખ્યા અને એની મર્યાદાઓનો અભ્યાસ કર્યો. થેન્ક યુ.